તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી જીએસમાં ગુજકેટ 2021 T20 સિરીઝ ટાર્ગેટ 800 MCQ સોલ્યુશન લેક્ચર નંબર 3 70% સિલેબસ પ્રમાણે MCQ છે MCQ સોલ્વ કરીશું આપણે 70% સિલેબસ પ્રમાણે જેટલા પણ MCQ આવતા હશે એ MCQને આપણે અહીંયા સોલ્યુશન કરીશું। તો આ છે લેક્ચર નંબર 3। એની અગાઉ લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 આપણે ઓલરેડી અપલોડ કરેલો છે, ના જોયો હોય તો એ ચેનલમાં જઈને જોઈ લેવો। तो स्टार्ट करिए। पहलो प्रश्न है अपनी, तो पहलो प्रश्न पहला चैप्टर में है कि नीचेनामांथी कयामां फ्रेंकल क्षति जोवा मळे? NaCl, KCl, ग्रेफाइट के AgBr। तो फ्रेंकल क्षति जोवा मळशे तमने AgBr में। शॉर्टकी कीधुं होत तो पण आवे आंसर AgBr। NaCl कया प्रकारनुं बंधारण धरावे छे? ऑप्शन ए FCC, BCC, HCP का तो 64 એવું લખેલું છે, બરાબર ઓપ્શનમાં। તો NaCl છે એ તો CCP અથવા તો FCC બંધારણ ધરાવે, તો ઓપ્શન આપેલો છે આપણને એ FCC, એટલે આન્સર આવશે તમારો FCC। નેક્સ્ટ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2 માંથી છે, પહેલા બે હતા ફર્સ્ટ ચેપ્ટરમાંથી। નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ચેપ્ટર નંબર 2 માંથી કે 98% W/W H2SO4 સાંદ્ર જલીય દ્રાવણની ઘનતા આપી છે 1.80 ગ્રામ પર મિલી, 0.1 મોલર 1 लीटर H2SO4 द्रावण बनावा माटे केटला बनावा माटे एसिडनुं केटलुं कद जरूरी है? ऑप्शन ए 22.20 मिली, 5.55 मिली, 11.10 मिली और 16.65 मिली। तो पहला तो तमने आपेलू है, पहला सेंटेन्स परथी तमे मोलारिटी शोधी नाखो। तो मोलारिटी शोधवा माटे टका आपेला है, घनता आपेली है, तो डायरेक्ट सूत्र मूकी दो, कैपिटल M बराबर परसेंटेज W/W इंटू D इंटू 10 डिवाइड बाय मोलिक्युलर वेट एटले के M2। घनता आपी है तमने 98, सॉरी टका आप्या है 98, घनता आपी है 1.80 गुणिया 10 करो, भाग्या मूकी दो, H2SO4 नुं थाय आणवे दळ 98, 98 कैंसल कर नाखो એટલે 1.80 गुणिया 10 करवाना तमारे, खाली आवशे 18, आवशे 18 मोलर, એટલે આ લખી રાખીએ આપણે અહીંયા બાજુ 18 મોલર। તો આન્સર મળ્યો તો આપણને 18 મોલર। आ बीजू है 0.1 मोलर 1 लीटर H2SO4 द्रावण बनावन है, એટલે કે M1 है आपणी जोड़े અને M2, M1V1 है, बीजू है M2V2। M1 लई लीए आपणे 0.1 गुणिया लीटर 1, ml में कीधुं तो लीटरनुं 1000 में फेरवी नाखीए। M2 है आपणी जोड़े 18, एनुं कद केटलुं जोईशे? V2। तो V2 ने सूत्रनो करता कर दो, तो 0.1 गुणिया 1000 भाग्या 18 एटले के 0.1 गुणिया 1000 भाग्या 18 तमारो जवाब आवशे 5.55 मिली। आंसर जो आंसर आपेलो है बी 5.55 मिली। तो पहला तमारे मोलारिटी शोधो, मोलारिटी शोधी पछी M1V1 वाळुं सूत्र मूको, तमारो जवाब छे तमने मळशे 5.55 ml। नेक्स्ट है कि अबाष्पशील द्राव्य धरावता जलीय द्रावणनु बाष्प दबाण में सापेक्ष तत्व घटाडो 0.0125 है, तो द्रावणनी मोलारिटी शोधो। ऑप्शन ए 0.70, ऑप्शन बी 0.50, ऑप्शन जी 0.60 और ऑप्शन डी 0.80। तो सापेक्ष घटाडो है એટલે डेल्टा P अपॉन P0 बराबर X2 थाय। X2 એટલે કે દ્રાવ્યના તમને મોલન્સ આપેલો છે, દ્રાવ્યનો મોલન્સ 0.0125। आना परथी द्रावकनो शोधवो होय, सपोज X1 लई लो द्रावकनो, तो 1 माइनस 0.0125 એટલે કે 1 ઓછા 0.0125 એટલે તમારો જવાબ આવશે ત્યાં 0.9875 મળી ગયો X1। હવે મોલાલિટી શોધવી છે, તો ડાયરેક્ટ सूत्र મૂકી દેવાનું, મોલાલિટી स्मॉल m बराबर X2 गुणिया 1000 भाग्या नीचे X1
ગુણ્યા 18 આ સૂત્ર મૂકી દો, તમારો જવાબ મળી જશે. x2 કેટલા છે તો 0.0125 ગુણ્યા 1000 કરશું ભાગ્યા x1 મળ્યા 0.9875 અને ગુણ્યા 18 કરવાનું છે. જે જવાબ આવે 0.0125 ગુણ્યા 1000 કરશો તમે એટલે આવશે 12.5 ભાગ્યા 0.9875 કરશો એટલે જવાબ આવશે 12.65 અને ભાગ્યા 18 કરશો એટલે તમારો જવાબ આવશે 0.70. 0.70 આન્સર આપેલો છે ઓપ્શન એમાં 0.70. તો આ તો તમારે બીજા ચેપ્ટરમાંથી આ પણ MCQ. સાપેક્ષ ઘટાડો આપેલો હતો. સાપેક્ષ ઘટાડો એટલે શું થાય તો દ્રાવ્યના મૂલંશ જેટલો થાય. તો દ્રાવ્યના મૂલંશ આપણે દ્રાવકના મૂલંશ શોધવા હોય તો કેટલા થાય તો એકમાંથી માઇનસ કરો અને મોલારિટીનું સૂત્ર યાદ રાખો. મૂલંશ પરથી મોલારિટી શોધવી હોય તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. Ni+2 Ag+Ag ડબલ સ્લેશ ક્ષાર હેતુ બિન પ્રમાણિત પોસ્ટ પોટેન્શિયલ છે જેની સાંદ્રતા 1 કરતાં ઓછી છે. બિન પ્રમાણિત એટલે 1 કરતાં ઓછી હશે સાંદ્રતા 1 મોલર કરતાં. તો પોટેન્શિયલ ગણવાનું સાચું સૂત્ર કયું થાય? ત્રીજા ચેપ્ટરમાંથી પ્રશ્ન છે. તો પહેલાં તો સમીકરણ તમે અને લખવું હોય તો આ રીતે લખાશે અથવા તો સીધું યાદ રાખવાનું. તો પહેલાં તો સેલ આવે અહીં લખી નાખીએ આપણે. સેલ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન ઇલેક્ટ્રોન કેટલા છે તો આમાં Ni+2 છે અને Ag+1 છે. તો +2 છે બીજી બાજુ કેટલો ચાર્જ થતો ચેન્જ થાય છે +1નો કેમ કે Ag માંથી Ag+1 Ni માંથી Ni+2 એટલે કે 2નો પેલી બાજુ 1નો તો 2નો ક્રોસ ગુણાકાર કરી નાખો કેટલો આન્સર આવે 2. તો આ રીતે શોર્ટમાં યાદ રાખી લઈશું આપણે. તો 2 આવશે. લોગ એનોડની સાંદ્રતા એનોડમાં આયન કયો છે Ni+2 ભાગ્યા Ag+, Ni+2 છે Ag+1 છે. તો +1 છે +2 છે +1 છે તો શું કરીશું ઇક્વલ કરવા માટે +1 વાળું છે એની પર 2 ઘાત લખી નાખશું એટલે ઉપર શું કેટલી ઘાત લખશું 2 ઘાત લખશું. 2 ઘાત લખી નાખવાની ઉપર તો આવી ગઈ 2 ઘાત. તો Ni+2 ને Ag+1 2 તો આ રીતે તમે સિમ્પલ યાદ રાખો તો ઘાત સરખી થાય એટલે ઇલેક્ટ્રોન સરખા કરી નાખવાના એ રીતે યાદ રાખશું. તો કયો જવાબ આવશે તો આન્સર ડી થવો જોઈએ. આ પ્રમાણે લખીએ તો આન્સર ડી આવશે. સંતુલન સ્થિતિએ ગેલ્વેનિક કોષની રેડોક્સ પ્રક્રિયામાં સેલ કેટલો હશે? સંતુલન સ્થિતિએ સાંદ્રતા છે શું થઈ જાય અચળ થઈ જાય માટે સેલની વેલ્યુ ક્યાં આવે 0 થઈ જાય તો આન્સર સી આવશે 0 વોલ્ટ થઈ જાય. પછી નીચે આપેલા કોષમાં ફક્ત Ag+ આયનનું સાંદ્રણ છે ઉમેરી વધારવામાં આવે તો કોષનો સેલનું મૂલ્ય પર શું અસર થાય? તો સેલના મૂલ્યમાં સાંદ્રતા આપણે જોઈએ સમીકરણમાં શું બનતું હતું Ni+2 આગળ સમીકરણ આપણે લખ્યું એ સમીકરણ આવશે Ag+1 છે એટલે ઇક્વલ કરો હોય તો 2 વડે ગુણો એટલે 2ની ઘાત ઉપર લગાવી દઈએ. હવે આનું સાંદ્રતા વધશે આની સાંદ્રતા વધે તો આખાનું મૂલ્ય શું થાય આખાનું મૂલ્ય ઘટે. હવે આ મૂલ્ય ઘટશે તો આગળ શું હતું લોગ હતો તો આ લોગનું મૂલ્ય કેવું આવે તો આખાનું મૂલ્ય લોગનું મૂલ્ય ઓછું આવે. આ લોગને શામાંથી લોગમાંથી શાને ગુણવાનો છે 0.059 વડે અને એનામાંથી E0 સેલમાંથી માઇનસ કરશું. E0 સેલ માઇનસ કરશું એટલે આન્સર શું આવશે અને ઓછું વેલ્યુ છે માઇનસ કરશું એટલે ઈની વેલ્યુ કેવી આવશે સેલ જે છે એની વેલ્યુ કેવી આવે વધારે આવે. આ જેટલું વધશે એમ સેલનું મૂલ્ય વધશે એટલું સિમ્પલ યાદ રાખવાનું. આ વધશે એટલે આ ઘટશે એટલે સેલનું મૂલ્ય શું થશે આપોઆપ વધશે એટલે આન્સર એ તમારો મૂલ્ય વધશે. દ્વિતીય ક્રમ માટે શોધવું છે. દ્વિતીય ક્રમ માટે શોધવું હોય તો સૂત્ર શું હતું આપણું તો સૂત્ર હતું મોલ પર લીટર પર 1 - n ની વેલ્યુ 2 મૂકી દો તો nની વેલ્યુ 2 મૂકું તો શું આવે 1 - 2 એટલે કે -1 આવે. તો -1 હોવું જોઈએ મોલ પર લીટર પર. તો એવો આન્સર કયો આપેલો છે તો આન્સર આપેલો છે આ એ -1. ક્ષય અચળાંકની કિંમત આપી છે અને અર્ધાયુષ્ય સમય શોધવાનો છે એટલે કે T1/2 શોધવો છે. તો T1/2 બરાબર 0.693 અપોન 2.25 ઇન્ટુ 10⁻⁻4 અને સિમ્પ્લિફાઈ કરી નાખીએ 0.693 ભાગ્યા 2.25 એટલે 0.30 એ થશે ગુણ્યા 10 -4 ઉપર +4 થશે એટલે ગુણ્યા 10⁴ છે એટલે +4 થઈ જશે એટલે 3080 જવાબ આવશે તમારો. શું આવશે 3080.
ને સિમ્પ્લિફાઈ કરશો એટલે 10⁻⁴ છે, ઉપર +4 થાય એટલે કે આનો ગુણાકાર કરો 0.3080 ની જગ્યા પર 3080 થઈ જશે. વર્ષ એકમ પાછળ આપેલો જ છે. પ્રક્રિયક એના સંદર્ભમાં એક ક્રમને એટલે એની ઘાત 1 છે અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની એટલે 2 છે. બમણી કરીએ તો એના સંદર્ભ બમણી કરો તો કેટલી થાય? 2h થાય. પણ બીના સંદર્ભમાં 2 ગણી કરી નાખ્યો તો 2 નો વર્ગ 4 થાય એટલે 4 તો 4 દુ 8 તો આન્સર તમારો 8 ગણું આવે. નીચેનામાંથી પરિવર્તન સોલનું ઉદાહરણ કયું છે? તો રબર સોલ એ પરિવર્તન એટલે કે લાયોફિલિક સોલ કહેવાય, દ્રવ અનુરાગી સોલ કહેવાય. બાકીના છે કયા કહેવાશે? દ્રવ વિરાગી અથવા તો લાયોફોબિક સોલ કહેવાશે. રબર સોલને લાયોફિલિક અથવા તો પરિવર્તન સોલ કહેવાશે. નીચેમાંથી કયું બંધારણ સૂત્ર છે? આના સૂત્રમાં લખી નાખીએ, ખબર પડી જશે. સલ્ફ્યુરસ એસિડ, ડાયથાયોનિક એસિડ, થાયોસલ્ફ્યુરિક કે સલ્ફ્યુરિક. તો આપણે લખવું તો H2 2 છે, S1 છે, 4 ઓક્સિજન તો H2SO4. તો H2SO4 એટલે કયું થાય? સલ્ફ્યુરિક એસિડ. તો આન્સર તમારો ડી આવે, સલ્ફ્યુરિક એસિડ. N2ની નિષ્ક્રિયતા માટે જવાબદાર પરિબળ કયું? તો N2માં હોય N ટ્રિપલ બોન્ડ N. તો એમાં શું હોય? ઊંચી વિયોજન એન્થાલ્પી માટે કેવો છે? નિષ્ક્રિયતા માટે જવાબદાર ઊંચી વિયોજન એન્થાલ્પી આવશે. Ni+2માં દ્રાવણમાં તેની ચુંબકીય ચાક માત્રા કેટલી હશે? 4.90, 0, 1.73 કે 2.84. તો આને આપણે Ni+2 છે એનો એટોમિક નંબર થાય 28. 28 છે. ઇલેક્ટ્રોન રચના લખું 3d8 4s2 પણ 4s 0 થઈ જાય, +2 છે. 8 છે એને ગોઠવવાના છે આપણે 1 2 3 4 5, 1 2 3 4 5 6 7 8. 2 ઇલેક્ટ્રોન એટલે એનની વેલ્યુ કેટલી આવે? તો એનની વેલ્યુ 2. 2 હોય એનો મતલબ એનની વેલ્યુ જેટલી છે એનો નંબર આગળ હશે એટલે 2.84 એનો જવાબ આવે છે. 3 હોય તો 3.92 છે તો 3.87 આવશે, સોરી. તો 2 છે એટલે 2.84. 2.84 વાળો આન્સર. જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની નજીકનો આન્સર કહો તો 2 વાળો 2.84 આવશે. આર્ગોન 3d3 4s0 એ કયા ઇલેક્ટ્રોનની ખાલી જગ્યાની ઇલેક્ટ્રોન રચના? Cr+2ની, Mn+4, Mn+3 કે Fe+3. તો આર્ગોન ને 3 18 ને 3 21 ઇલેક્ટ્રોન થાય. આ બાજુ જોઈએ તો આપણે હવે 21 ને આ 2 ઉમેરી દો તો 21 2 23 થાય એટલે ક્રોમિયમ ના થાય. ક્રોમિયમનો 24 થાય, +2 છે મતલબ 2 ઇલેક્ટ્રોન ઉમેરી દઉં તો શું થઈ જાય? 23 થાય એટલે ક્રોમિયમ ના બને. મેંગેનીઝમાં છે +4 એટલે 4 ઇલેક્ટ્રોન ઉમેરી દો, 21 4 25 એટલે આ થઈ જાય એનો એટોમિક નંબર જેટલો. આમાં 21 3 24 આ પણ ના થાય. Fe+3 21 3 24 આ પણ ના થાય. કયું રહ્યું? તો આ થયું. તો આન્સર શું આવે? Mn+4. નીચેમાંથી કયા આયનોની જોડ તેના જલીય દ્રાવણમાં રંગીન હશે? જેમાં ડીમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે એટલે ઇલેક્ટ્રોન હશે એમાં રંગીન દ્રાવણ જોવા મળશે. તો આમાં છે એક તો આન્સર તમારો ડી આવશે. બાકી બધા ઇલેક્ટ્રોન એટલે લખીને ચેક કરશો તમે તો ડી ભરાયેલી હશે, જ્યારે આ બેમાં ડી અપૂર્ણ ભરાયેલી હશે. જેમાં ડીમાં 8 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 5 6 7 8 2 ઇલેક્ટ્રોન. Ti+3 તો એ છે Ti+3 એટલે તમારું થશે કયા નંબરનું તત્વ? 21 22 23 એટલે 3d23 એટલે 3d3 અને 4s2. 3 ઇલેક્ટ્રોન એટલે આમાંથી એક અને આમાંથી એક જશે, આમાંથી 2 અને આમાંથી 1 એટલે ડીમાં 1 ઇલેક્ટ્રોન રહેશે. અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે આ કેવા 2 રંગીન આયન જોવા મળશે. બાકી બધામાં ચેક કરશો તો આમાં 0 થઈ જશે. ટીઆઈમાં શું હશે? તો ટીઆઈમાં 3 ઇલેક્ટ્રોન હશે, 4s2 કમ્પ્લીટ હશે તો આ થશે પણ આ નહીં થાય. Ni+2માં તો આ થશે પણ આ નહીં થાય, D10 હશે. SCમાં ફરી 0 હશે. CO+2માં કરીએ તો CO+2 એટલે કે 27 તો 27 એટલે તો આ થશે પણ આ નહીં થાય, માટે આ બંનેમાં આ થશે એટલે આન્સર તમારો ડી આવશે. NiCO4માં મધ્ય ધાતુ પરમાણુ વીજભાર કેટલો હશે? +2 +4 CO 0 કાં તો ડી. તો Ni+4માં CO છે એ કેવો છે? તટસ્થ છે. CO તટસ્થ છે એનો 0 થાય. 0 થાય માટે 4 તો Niનો શોધવો હોય તો Ni+4CO, COનો છે 0 ઇક્વલ ટુ ઉપર ચાર્જ 0 છે માટે Niનો પણ કેટલો આવશે? તો Ni ઇક્વલ ટુ પણ 0 એટલે આન્સર તમારો થશે 0, C ઇક્વલ ટુ 0. નીચેનામાંથી કયો અષ્ટફલકીય સંકીર્ણ ભૌમિતિક સંગઠકતા દર્શાવશે નહીં? A2B4 સિસ ટ્રાન્સ ફેશિયલ મેરોડિનલ, A2B4 સિસ ટ્રાન્સ
જ્યારે A5B છે એમાં કોઈ પણ કાંઈ સમુદાય જોવા મળે નહીં, એટલે આન્સર તમારો આવશે ડી। આ બેમાં સિસ ટ્રાન્સ અને આમાં ફેશિયલ અને મેરોડોનેલ। નીચેના દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય થશે, તો શૂન્ય કયામાં થાય? તો શૂન્ય થાય ટ્રાન્સવાળામાં। કયામાં થાય? ટ્રાન્સવાળામાં। Cl HCl આ થશે ઇથિલિન ડાયક્લોરો। એકબીજાની વિરુદ્ધ છે દ્વિધ્રુવીય ચાકમાત્રા, શું થશે? ધ્રુવીય બોન્ડ એકબીજાની વિરુદ્ધ આવશે તો દ્વિધ્રુવીય ચાકમાત્રા કેવી થશે? શૂન્ય થશે, એટલે આન્સર તમારો આવશે સીસ। બંધ વિયોજન એન્થાલ્પી ટેક્સ્ટ બુકનો બેઠો ક્વેશ્ચન, બેઠો એટલે ટેક્સ્ટ બુકમાંથી આપેલો લાઈન છે, ટેબલ આપેલો છે, આન્સર એ CCl CBr અને CI બંધ ઉર્જાનો સાચો ક્રમ આવશે। નેક્સ્ટ એન પ્રોપાઇલ બ્રોમાઇડની ઇથેનોલિક ક્યુએચ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ છે ઉત્પન્ન? એન પ્રોપાઇલ બ્રોમાઇડ, નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ જેને કહેવાય, CH3 CH2 પ્રોપાઇલ છે એટલે 3 કાર્બન અને બ્રોમાઇડ એટલે Br, એની પ્રક્રિયા કરવાની છે ઇથેનોલિક ક્યુએચ સાથે। ક્યુ એટલે KOHમાં શું આવે? અહીંથી KBr છૂટું પડે, અહીંથી OH, તો એના બાજુ પરથી H એટલે શું બનશે નિપજ? CH3 CH ડબલ બોન્ડ CH2, તો આને કહેવાશે પ્રોપીન, તો આન્સર તમારો આવશે બી, પ્રોપીન આવશે। ઓપ્શન એ ફિનાઇલ સેલિસિલેટ, ઓપ્શન બી સોડિયમ સેલિસિલેટ, એસિટાઇલ સેલિસિલેટ કાં તો મિથાઇલ સેલિસિલેટ। તો પહેલાં તો એનું બંધારણ તમને ખબર હોવી જોઈએ, ચેપ્ટર નંબર 11માંથી છે આ સેલિસિલેટનું। પહેલાં તો બંધારણ તમને ખબર હોવું જોઈએ, તો બેન્ઝિન રિંગ, ઉપર આવે OH ફિનોલનો, અહીં હશે CO C6H5, આને કહેવાય ફિનાઇલ સેલિસિલેટ, ફિનાઇલ સેલિસિલેટ, ફિનાઇલ સેલિસિલેટ, તો આન્સર તમારો બી એ આવશે, ફિનાઇલ સેલિસિલેટ આવશે। એસિટાલ્ડિહાઇડનું NaBH4 વડે રિડક્શન કરતા, એસિટાલ્ડિહાઇડમાંથી રિડક્શન કરતાં કઈ નિપજ મળે? એસિટિક એસિડ, ઇથેન, ઇથેનોલ કાં તો મિથેનોલ। એસિટાલ્ડિહાઇડનું સ્ટ્રક્ચર થાય CH3CHO, એનું રિડક્શન કરવાનું છે NaBH4 વડે, રિડક્શન થાય એસિટાલ્ડિહાઇડ એટલે કે આલ્ડિહાઇડનું રિડક્શન થાય, તેમાંથી નિપજ મળે આલ્કોહોલ, આલ્કોહોલ એટલે કે CH3CH2OH, એટલે આલ્કોહોલ નિપજ મળે, આલ્ડિહાઇડનું રિડક્શન થાય, તો આન્સર આપેલો છે સી, ઇથેનોલ, આન્સર આવશે સી, ઇથેનોલ। નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેની પ્રક્રિયામાં X એ શું હશે? તો બેન્ઝોઇક એસિડ છે, X શોધવાનું છે CH2H, તો બેન્ઝોઇક એસિડમાંથી એટલે કે એસિડમાંથી આલ્કોહોલ બનાવવું છે, તો એના માટે પ્રબળ રિએક્શન કરતા વપરાશે કયો? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્લસ H2O, એટલે કે આન્સર આવશે એ। બેન્ઝાલ્ડિહાઇડની પ્રક્રિયા એસિટાલ્ડિહાઇડ સાથે કરવાની મંદ NOHની હાજરીમાં, તો X નિપજ મળે છે, તો IUPAC નામ એનું આપણે લખવાનું છે, જેને આપણે ક્રોસ આલ્ડોલ સંઘનન કહેવાશે, ક્રોસ આલ્ડોલ સંઘનન। સિનેમાલ્ડિહાઇડ 3 ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ એસિટોફિનોન કાં તો 1,3 ડાયફિનાઇલ પ્રોપ 2 ઇન 1 કહેવાશે। તો પહેલાં તો પ્રક્રિયા લખીએ એની, તો નિપજ તમારી બનશે બેન્ઝાલ્ડિહાઇડ, તો ડબલ બોન્ડ O છે એ નીકળી જશે, અહીંથી O ને અહીંથી H2O, એટલે H2 જશે એટલે H2O દૂર થશે, તો બાકી શું રહ્યું? ડબલ બોન્ડ CHO, આ આલ્ડિહાઇડવાળું અને આ બેન્ઝાલ્ડિહાઇડવાળું, અહીંથી O ગયો અને અહીંથી ડબલ બોન્ડ O હતો એ ગયો અને અહીંથી 2 H ગયા, એટલે H2 ગયું, તો H2O છૂટું પડશે, તો મળી નિપજ। તો આ 3 કાર્બન છે, તો 1 2 3 અને ત્રીજા પર ફિનાઇલ છે, તો 3 ફિનાઇલ, બીજા પર ડબલ, તો 3 ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ કહેવાશે, પ્રોપ 2 ઇનાલ આન્સર આવશે। એરોમેટિક આલ્ડિહાઇડ ખાલી જગ્યા કસોટી આપે, ફેલિન કસોટી, ટોલેન્સ, બેન્ડિક કે A અને C, તો તમારો આન્સર આવે બી, ટોલેન્સ કસોટી આપે। ટાર્ટરિક એસિડનું IUPAC નામ, તો ટાર્ટરિક એસિડનું બેન્ઝિન 1,4 ડાયોઇક એસિડ, 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેન ડાયોઇક એસિડ કાં તો 2 એમિનો બેન્ઝોઇક એસિડ કાં તો 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ। તો ટાર્ટરિક એસિડનું પહેલાં બંધારણ થાય CH COOH, આ બાજુ આવશે એક OH, આ બાજુ આવશે એક OH, નામ થશે 1 2 3 4, એટલે કહેવાય 1 2 3 4 એટલે બ્યુટેન કહેવાશે, અને બીજા અને ત્રીજા પર OH છે એટલે 2,3 ડાયહાઇડ્રોક્સી, 4 કાર્બન બ્યુટેન અને 2 વાર COOH એટલે ડાયોઇક એસિડ, એટલે 2,3 ડાયહાઇડ્રોક્સી
એસિડ કહેવાશે. એટલે તમારો આન્સર થશે બી 2,3 બીજા અને ત્રીજા પર OH 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેન ડાયોઇક એસિડ 2 વાર COOH છે. આન્સર તમારો બી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, સલ્ફાનિલિક એસિડનું બંધારણ સૂત્ર. સલ્ફાનિલિક એસિડનું બંધારણ સૂત્ર થાય બેન્ઝીન રિંગ પર NH2 હોય અને પેરા પર SO3H હોય. જ્યારે એનિલિનનું સલ્ફોનેશન કરીએ ત્યારે મળે આપણને પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ પણ એને કહેવાય. તો આન્સર તમારો એ આવશે. NH2 હોય, સોરી, બેન્ઝીન રિંગ પર NH2 હોય અને SO3H હોય. NH3 લખેલું છે, NH2 હોય તો આન્સર થાય, એટલે NH2 વાળું થયું આન્સર એ. C3H9N અણુસૂત્રો ધરાવતા સમઘટકોની સંખ્યા જણાવો કે જેમાં HNO2 સાથે પ્રક્રિયા કરી N2 વાયુ મુક્ત કરે. તો પહેલો સમઘટક બને CH3 CH2 CH2 NH2. કાર્બન 3, હાઇડ્રોજન ગણી નાખો, 3 ને 2 6 ને 3 ને 2 5 ને 2 7 અને 2 9 થઈ ગયા. પ્રક્રિયા કરો HNO2 સાથે તો આ બનાવશે, અહીંથી જશે N2 દૂર થશે એટલે અહીં બનશે OH, એટલે આ એક બને સમઘટક. બીજો સમઘટક CH3 CH2 અહીં CH3 કરી નાખીએ, અહીં H કરી નાખીએ અને એ બનાવી દઈએ NH2. તો આનું પણ પ્રક્રિયા થઈને OH બને. તો આ બે સમઘટક બનશે, એક પહેલા પર NH2 બીજા પર NH2. તો આન્સર બે સમઘટકો જેમાંથી આપણને N2 વાયુ છે મુક્ત થાય. પ્રાઇમરી એમાઇનની પ્રક્રિયા થાય તો આલ્કોહોલ છે આપણને મળે કોની જોડે HNO નાઇટ્રસ એસિડ સાથે. હવે નેક્સ્ટ છે એક એરોમેટિક સંયોજન એને જલીય દ્રાવણ એમ્યુનિયા સાથે પ્રક્રિયા કરવાની છે. તો બી સંયોજન મળે છે જે Br2 KOH સાથે પ્રક્રિયા કરી C6H9 C6H7 N અણુસૂત્ર ધરાવતું C બને છે. તો સી સંયોજનનું IUPAC નામ લખો, બેન્ઝેમાઇડ, એનિલિન, બેન્ઝોઇક એસિડ કે સાયનોબેન્ઝીન. તો આપણે પહેલાં ઊંધું જોઈએ. C6H7 એટલે કે બેન્ઝીન રિંગ, NH2 કરી નાખીએ તો આ થઈ ગયું તમારું C6NH2. શામાંથી મળે છે તો કે Br2 અને KOH સાથે પ્રક્રિયા કરવાથી. Br2 KOH કોની પ્રક્રિયા કરી હશે? આવું બન્યું હશે. હોફમેન પ્રક્રિયા છે, અહીં શું હશે? એમાઇડ હશે, એટલે અહીં હશે CONH2 હશે. તો આપણને આ મળ્યું હશે. CONH2 છે તો CONH2 ક્યારે મળ્યું છે? તો એની એમ્યુનિયા સાથે પ્રક્રિયા કરી છે, એટલે NH3 સાથે. તો NH3 સાથે કોની પ્રક્રિયા કરે તો એમાઇડ મળે. તો બેન્ઝોઇક એસિડ હોવું જોઈએ, તો અહીં શું હોવું જોઈએ? COOH હોવું જોઈએ. તો આપણને એમાઇડ મળવું જોઈએ એના, એટલે આ આપણું જે એ હોવું જોઈએ બેન્ઝોઇક એસિડ. અને આપણને સી સંયોજન કીધું છે તો સી શું છે? એનિલિન છે. એનિલિન છે એટલે કયો આવશે આન્સર? બી એનિલિન. એ કીધું હોત તો બેન્ઝોઇક એસિડ આવત, બી કીધું હોત તો બેન્ઝેમાઇડ આવત, અને સી કીધું છે માટે એનિલિન આન્સર આવશે. એમિનો એસિડના બંધારણમાં કયો સમૂહ આવેલો હોય છે? તો એમિનો એસિડ છે એમાં RNH2 એમિનો એસિડ છે એટલે બને સૂત્ર આવું RCOOH NH2 RCH હોય. તો COOH હોય, NH2 હોય. તો એક NH2 હોય, બીજો COOH, એટલે આન્સર તમારો આવશે ડી. બી અને સી આવે આન્સર, જેમાં NH2 પણ છે અને COOH પણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં અનુક્રમે કેટલા કિરાલ કાર્બન છે? તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં અનુક્રમે કેટલા કાર્બન હોય? તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેના સ્ટ્રક્ચર દોરીએ. CHO 1 2 3 4 5 અને છેલ્લો CH2OH. તો આ એક કાર્બન 2 3 અને 4, જેમાં OH. તો આ બધા કેવા થશે? કિરાલ કાર્બન થશે. ફ્રુક્ટોઝમાં શું હોય? તો ફ્રુક્ટોઝમાં હોય C ડબલ બોન્ડ હશે, પછી અહીં CH 1 2 અને 3, બાકીના પછી જે છે માટેમાં 3 કાર્બન આવશે અને પેલામાં 4, એટલે આન્સર તમારો આવશે 4 અને 3. તો આ હતા તમારા લેક્ચર નંબર 3ના MCQનું સોલ્યુશન.